मैं फरीथी ए वातने दोहरावुं छुं के आ लड़ाई मात्र व्यक्ति थी व्यक्ति विरुद्ध नहीं, विचारधारा थी विचारधारा विरुद्ध नहीं, व्यवस्था ने बदलवा माटेनी लड़ाई हती। लोकोए प्रयास कर्यो। मने आनंद थाय छे के राजकोट वासीओना हृदयने जीतवामां हूँ सफल थयो। चूंटणीओ लड़वी महत्वनी छे। हार जीत तो जनतानी अदालत नक्की करती होय छे ने जनताए जे आदेश आप्यो छे जनादेशने सहर्ष स्वीकारूं छुं। पण राजकोट वासीओए खूब ओछा समयमां भारतीय जनता पार्टीनी श्रेष्ठ पीच कोंग्रेस माटे सौथी कठिन कोन्स्टिट्युएन्सीनी अंदर आ जंगने छेड्यो तो अने एम छतां राजकोट वासीओए ओछा समयमां खूब बधो प्रेम आप्यो। संसद बनवानुं सपनुं नहोतुं पण हाथी बनी અને આવતા 5 વર્ષ રાજકોટના લોકો એની વેદનાને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષનો આ કાર્યકર્તા રાજકોટમાં રહેવાનો છે, રાજકોટ વાસીઓની વચ્ચે રહેવાનો છે અને જ્યારે જ્યારે પ્રજાની પીડા હશે, પ્રજાની વેદના હશે તેને વાચા આપવા માટેનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરવાનો। ગામડાઓના મુદ્દા ખૂબ ઉઠાવ્યા, આમ છતાં ગામડાના લોકો ખેડૂતો કેમ સાથે? હું હંમેશા કહેતો આવ્યો છું કે ગાંધી અને સરદારનું ગુજરાત આજ સ્વાર્થ અને ભયની દીવાર વચ્ચે ગુલામ બનાવવામાં ભારતીય જનતા પાર્ટી કદાચ સફળ થઈ છે। ક્યાંય સરકારી તંત્રનો દુરુપયોગ કરી, ક્યાંય ડરાવી, ક્યાંય ધમકાવી, ક્યાંય લલચાવી, ક્યાંય ફોસલાવી, ક્યાંય ભરમાવી। તો એક બાદ એક કમળ ખીલી રહ્યા છે, પરંતુ રાજકોટમાં કોંગ્રેસ હારી છે અને પરેશ ધાનાણી તે અંગે જ બોલી રહ્યા હતા। ભલે હાર્યા છે પરંતુ અહીંયાથી અમે મેદાન છોડવાના નથી। આ સાથે જ વાત કરીએ તો પેટા ચૂંટણીના જે પરિણામ આવી રહ્યા છે, વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણીનું પરિણામ કે ત્યાં બીજેપી જીતી ચૂકી છે। પંચમહાલ ભાજપના રાજપાલસિંહ પણ તેઓ પણ લીડ આપ જોઈ શકો છો કે 3.86 લાખ મતથી જીત તેઓ મેળવી રહ્યા છે અને પંકજ આપણી સાથે જોડાઈ ગયો છે અને પંકજ પાસે જઈએ અને ત્યાંથી શું આંકડા આવી રહ્યા છે ઇન્ડિયા લેવલના। જી પંકજ। જી સંધ્યા, જોઈએ તો દેશની અંદર 543 લોકસભા બેઠક છે અને એનો ગ્રાફિકના માધ્યમથી આપણે સમજાવીશ કે અત્યાર સુધીનો જે સિનારીઓ સામે આવ્યો છે, એનડીએ 297 સીટો પર આગળ છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધન 228 સીટો પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે અધર પાર્ટી છે તે 21 સીટો પર આગળ ચાલી રહી છે। હવે આ જે કેસરી કલર તમે જે જોઈ રહ્યા છો આ છે ભારતીય જનતા પાર્ટી અને એનડીએના સાથી દળો કે જ્યાંના તેમના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે, જ્યારે આ બ્લુ કલર તમે જે જોઈ રહ્યા છો એ ઇન્ડિયા ગઠબંધન અને તેમના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે। પરંતુ એક રસાકસી અને રોમાંચ ભર્યો માહોલ થઈ ગયો છે સંધ્યા, કારણ કે આ ઇન્ડિયા ગઠબંધન 225 સીટ, આમ તો એક્ઝિટ પોલ છે એ મોટા ભાગના ખોટા પડ્યા છે એ દેખાઈ રહ્યું છે। હવે આપણે રાજ્યવાર સ્થિતિ છે એ આપણે ચેક કરી લઈએ તો યુપીમાં 80 સીટ છે અને 80 લોકસભા સીટમાંથી એનડીએ 37 પર આગળ છે, જ્યારે ઇન્ડિયા 41 પર આગળ છે। આ એક મોટો ઉલટફેર અહીંયા મતદારોએ આપ્યો છે। યુપીમાં 41 સીટ ઇન્ડિયા ગઠબંધન ના જે ઉમેદવાર છે તેમાં આગળ ચાલી રહ્યા છે, જ્યારે 2 અધર પાર્ટીના ઉમેદવાર છે જે આગળ ચાલી રહ્યા છે અને બસપા જે માયાવતીની પાર્ટી છે તેના સુપડા સાફ થઈ ગયા છે યુપીમાં। પરંતુ એનડીએ કે જેને સૌથી વધારે આશા આ રાજ્યમાંથી બેઠકો મળવાની હતી તે અહીંયા આગળ આશા ઠગારી નીવડી છે। માત્ર 37 બેઠકો પર તેના ઉમેદવાર આગળ છે। હવે બીજી એક ઉલટફેરવાળી બેઠક જો કહીએ તો એ છે વેસ્ટ બંગાળ। પશ્ચિમ બંગાળમાં 42 લોકસભા સીટમાંથી ટીએમસી 31 બેઠક પર અત્યારે આગળ છે, બીજેપી માત્ર 10 પર આગળ છે, જ્યારે કે બીજેપીનો દાવો 25 થી વધારે બેઠકો જીતવાનો હતો। કોંગ્રેસ માત્ર 1 સીટ પર આગળ ચાલી રહી છે। એટલે અહીંયા ટીએમસી નું ગઠબંધન ભલે ઇન્ડિયા ગઠબંધન સાથે નથી, પરંતુ શક્ય છે કે જ્યારે ગઠબંધનવાળી સરકાર રચાય ત્યારે ટીએમસી કયા ગઠબંધનમાં પોતાનો ઝુકાવ રાખે છે એ જોવાનું રસપ્રદ બની શકે છે। કારણ કે ઇન્ડિયા ગઠબંધનની જે ઓવરઓલ જે બેઠકો છે જે 272ના મેજિક આંકને સ્પર્શવામાં જો એની નજીક આવે તો ટીએમસીનો એમને સપોર્ટ સરકાર બનાવવામાં મળી શકે છે એવી શક્યતા છે। જો કે હાલ એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે તેના ઉપર નજર કરીએ। ઉત્તર ગુજરાતથી આવી રહી છે આ ખબર। ઉત્તર ગુજરાતની 2 લોકસભા બેઠક પર જબરજસ્ત રસાકસી છે। આ શરૂઆતથી જ આપણે કહી રહ્યા છીએ કે બનાસકાંઠા અને પાટણ લોકસભા બેઠક પર જબરજસ્ત રસાકસી। બનાસકાંઠા જ્ઞાનીબેનના કારણે અહીંયા જબરજસ્ત ચર્ચામાં રહી અને બીજી બેઠક જે છે એ પાટણ ચંદનજી લગાતાર શરૂઆતી રુઝાન આવ્યા ત્યાંથી જ ચંદનજી ઠાકોર આગળ જોવા મળ્યા। જો કે વચ્ચે એવું પણ થયું હતું કે ચંદનજી ઠાકોર પાછળ જતા રહ્યા હોય, પરંતુ ફરી એક વખત ચંદનજી ઠાકોર આગળ ચાલી રહ્યા છે। બનાસકાંઠા અને પાટણ આ બેઠક પર છેલ્લા રાઉન્ડનું મત જોવાનું રહેશે।
તો આપણે ઉત્તર ગુજરાતનો સિનારીઓ જાણવા માટે ગૌતમ શ્રીમાળી મારી સાથે જોડાયા છે. ગૌતમ, આપની પાસે આવી સૌથી પહેલા તો પાટણ અને બનાસકાંઠા 2 સીટ જોઈ રહ્યા છે. લાગી રહ્યું છે ખરું કે છેલ્લા રાઉન્ડનું મત ગણતરી થાય એમાં ક્યાંક ઉલટફેર થઈ જાય? તો સવારથી જ જે પ્રકારે પરિણામો સામે આવી રહ્યા છે, એક બાદ એક રાઉન્ડ જે છે તે ખુલી રહ્યા છે. પરંતુ વાત કરીએ ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતની 2 બેઠકો એવી છે કે જે સતત કોંગ્રેસની લીડ જે છે તે જોવા મળી રહી છે, જેમાં પાટણની બેઠક હોય કે બનાસકાંઠાની બેઠક હોય, બંને બેઠક ઉપર સતત લીડ જે છે તે ચાલી રહી છે. અત્યારે હાલ વાત કરવામાં આવે તો 15 થી 17 જેટલા જે રાઉન્ડ જે છે બંને બેઠક ઉપર પૂર્ણ થઈ ચૂક્યા છે, જેમાંથી બનાસકાંઠા બેઠક ઉપરથી જે 22 જેટલી જે સરસાઈ જે છે તે જોવા મળી રહી છે. એ જ રીતે પાટણ બેઠકની વાત કરવામાં આવે તો 6000 જેટલા લીડથી ચંદનજી ઠાકોર જે છે તે આગળ ચાલી રહ્યા છે. પરંતુ મહત્વની વાત એ છે કે 26 બેઠકો ગુજરાતની છે, તેમાંથી એક બેઠક જે છે તે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે અને ત્યારબાદ 25 બેઠકો પર જે ચૂંટણી યોજાઈ હતી, સૌ કોઈની મીટ જે છે તે ઉત્તર ગુજરાતમાં મંડાયેલી હતી કે ઉત્તર ગુજરાતની આ 2 બેઠકો જે છે તે શરૂઆતથી જ્યારથી ઉમેદવારોની જાહેરાત થઈ ત્યારથી જ તે આ બેઠક બંને જે છે તે ફાઇટ આપતી બેઠક જે છે તે જોવા મળી રહી છે. જોકે બનાસની બેન ગેનીબેન તરીકેનું સૂત્ર જે છે તે પણ ચૂંટણી સમય દરમિયાન ચાલ્યું હતું અને અત્યારે હાલ આ પરિણામ ઉપર પણ આ જે સૂત્ર આધારિત જોવા મળી રહ્યું છે કે હવે જોવાનું એ રહે છે કે મામેરું પૂરાય છે કે કેમ. આ પ્રકારની પણ વાત જે છે તે જોવા મળી હતી. પરંતુ શરૂઆતના જે પરિણામો આવી રહ્યા છે, એક બાદ એક બેઠક જે રાઉન્ડ ખુલી રહ્યા છે, રાઉન્ડની અંદર જે ગેનીબેન જે છે તે પણ સરસાઈ સાથે આગળ વધી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે પૂર્ણતાના આરે આ લીડ જળવાય છે કે કેમ. જી ગૌતમ, આપ મારી સાથે જોડાયેલા રહેશો. અશરફ પણ મારી સાથે પાટણથી છે. અશરફ, પાટણમાં જબરજસ્ત રસાકસી જોવા મળી રહી છે, કારણ કે ચંદનજી ઠાકોર જીતશે એવી આશા પહેલા પણ નહોતી લાગતી, પરંતુ હાલ જે સિનારીઓ સામે આવી રહ્યો છે, ચંદનજી ઠાકોર આગળ છે. કેટલા રાઉન્ડ પૂરા થયા છે? બિલકુલ પંકજ, ચોક્કસ કહીએ કે સતત રાઉન્ડની ગણતરીની શરૂઆત થઈ છે, એટલે કે અત્યાર સુધી લગભગ 11 રાઉન્ડની મત ગણતરી પૂરી થઈ છે અને લગભગ 11,123 મતથી ચંદનજી આગળ છે. એટલે ચોક્કસ કહીએ કે જે રીતે વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી અને શરૂઆતના રાઉન્ડમાં ચંદનજી લગભગ 19મા રાઉન્ડ સુધી આગળ હતા, પરંતુ માત્ર જે 20મો રાઉન્ડ આવ્યો છે ત્યાં બાજી પલટાઈ હતી. એટલે કહી શકીએ કે હજુ તો 13 જેટલા રાઉન્ડ બાકી છે, એટલે કે કુલ 24 રાઉન્ડ પાટણ લોકસભા બેઠક પર છે. એટલે જે રીતે શહેરી વિસ્તાર આવશે છે ક્યાંક જે પાસો છે પલટાઈ શકે છે, પરંતુ અત્યારની સ્થિતિએ ચંદનજી ઉપર જે આશાઓ હતી તેમાં ક્યાંક ખરા ઉતર્યા છે. જે રીતે સતત 11 રાઉન્ડમાં લીડ નીકળી છે, પરંતુ ચોક્કસ કહીએ કે જે રીતે થોડા સમય અગાઉ જે ભરતસિંહે નિવેદન આપ્યું હતું કે જે 5-5 લાખની લીડની જે વાત કરતા હતા, પરંતુ ક્યાંક લીડમાં સામે ભાજપના ઉમેદવાર જ ઓછી કહી છે, એટલે કે એ માત્ર 1 લાખની જ લીડની તેમને આશા વ્યક્ત કરી છે. પરંતુ ચોક્કસ કહીએ કે હાલની સ્થિતિએ ગુજરાત. જી અશરફ, હું આપની પાસે આવીશ. હવે સીધા જઈશું નવસારી, જ્યાં ભાવિન મારી સાથે જોડાય છે. ભાવિન, નવસારીમાં કેટલા રાઉન્ડ પૂરા થયા છે અને કોણ કેટલા મતથી આગળ દેખાઈ રહ્યું છે? પંકજ, નવસારી લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો નવસારી લોકસભા બેઠક પર 10 રાઉન્ડ હાલ સમાપ્ત થઈ ચૂક્યા છે અને 11મો રાઉન્ડની શરૂઆત છે. 10મા રાઉન્ડના અંતે જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર CR પાટીલ હાર 4,66,815 મતથી આગળ ચાલી રહ્યા છે. એટલે કે કોંગ્રેસના જે ઉમેદવાર છે નૈસદ દેસાઈ, એમને 1,44,048 જેટલા જ મત માત્ર મળ્યા છે. અને ટોટલ જો નવસારી લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો 22,23,550 જેટલું કુલ વોટર્સ હતા અને તેમાંથી 13,26,542 જે મતદારો છે એ મતદારોએ મતદાન કર્યું હતું. એટલે કે 59% જેટલું મતદાન નવસારી લોકસભા બેઠક પર થયું હતું પંકજ. અને 10મા રાઉન્ડના અંતે જે CR પાટીલ છે એ 4.5 લાખથી વધુ લીડથી આગળ નીકળી ચૂક્યા છે. એટલે કોંગ્રેસ માટે હવે આ કપરા ચઢાણ સવારથી જ જે કોંગ્રેસના ઉમેદવાર જે હતા નૈસદ દેસાઈ, એમણે પોતાની હાર સ્વીકારી લીધી હતી. જે રીતના CR પાટીલની લીડ એ પહેલા પ્રથમ અને બીજા રાઉન્ડના અંતે જે આગળ નીકળી ગયા હતા, 1.5 લાખ જેટલી લીડ CR પાટીલ આગળ નીકળી ગયા હતા, ત્યારથી જ કોંગ્રેસના ઉમેદવારે પોતે હાર સ્વીકારી લીધી હતી. અને હવે જે રીતના CR પાટીલ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે એમણે 4.5 લાખથી વધુ લીડથી આગળ નીકળી ચૂક્યા છે. એટલે કે લગભગ એમની જીત હવે નિશ્ચિત માનવામાં આવે છે પંકજ. જી બિલકુલ ભાવિન, હું આપની પાસે આવીશ. તો જોવાનું એ છે કે નવસારીમાં CR પાટીલ પોતાનો જ રેકોર્ડ તોડે છે કે કેમ. હવે આપણે જઈશું આણંદ, કે જ્યાં સૌથી વધારે આપણે આજે સવારથી ચર્ચા કરતા હતા કે અમિત ચાવડા કે મિતેશ પટેલ. આણંદથી મૌલિક ધામેચા મારી સાથે જોડાયા છે. મૌલિક, આપની પાસે આવીશ. આણંદમાં કેવો માહોલ છે? હાલ કેટલા રાઉન્ડ પત્યા છે? કોણ કેટલા મતોથી આગળ છે?
જી મૌલિક. પંકજ, બિલકુલ અત્યારે હાલ 11 રાઉન્ડના અંતે મિતેશ પટેલ જે લોકસભા બેઠકમાં ઉમેદવાર જે છે બીજેપી તરફથી છે તેમને લગભગ 60થી 62,000ની લીડ જે છે તે પ્રાપ્ત થઈ રહી છે. અમિત ચાવડા જે કોંગ્રેસ તરફથી ઉમેદવાર હતા તેઓ અત્યારે હાલ પાછળ ચાલી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જ્યાં મતગણતરી કેન્દ્ર છે તે મતગણતરી કેન્દ્રના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયત્ન કરીશ કે અત્યારે હાલ સમર્થકોની ભીડ જે છે તે હવે અહીંયા ઉમટવા પડી છે. માત્ર 22 રાઉન્ડ જે છે તે 22 રાઉન્ડના અંતે જીતની જે છે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવતો હોય છે અને ત્યારબાદ તેની ઉજવણી જે છે તે ઉજવણી કરવામાં આવતી હોય છે. ફરી એક વખત આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ. મારી પાછળના આપ દ્રશ્યો જે છે તે દ્રશ્યો જોઈ શકો છો. અત્યારે હાલ પણ સમર્થકો જે છે તે સમર્થકોના ટોળા જે છે તે આવવાની શરૂઆત થઈ ગઈ છે. ક્યાંક ભાજપ તરફથી એવો આદેશ પણ કરવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની જાહેરાત કે જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા ઉજવણી જે છે તે ના કરવામાં આવે. ક્યાંક જે શોક છે રાજકોટની ઘટના તેને પગલે આ નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં પણ ભાજપના સમર્થકો કહી શકાય તે મતગણતરી કેન્દ્ર બહાર જે છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. એક રસાકસીનો માહોલ જે છે તે ચોક્કસથી શરૂઆતમાં જોવા મળતો હતો અને તેની પાછળનું કારણ ક્યાંક એ છે કે કાંટેકી ટક્કર જે છે તે મિતેશ પટેલ અને સાથે સાથે અમિત ચાવડા આ બંનેમાં જોવા મળતી હતી. અત્યારે હાલ પરંતુ ક્યાંક 60,000થી વધારેની લીડ જે છે તે મિતેશ પટેલ મેળવી રહ્યા છે. બાય ઇલેક્શનની વાત કરીએ તો બાય ઇલેક્શન પણ છે ખંભાતનું અને ખંભાતમાં પણ 37,000થી વધુની લીડ સાથે બીજેપી જે છે તે અત્યારે હાલ આગળ જોવા મળી રહ્યું છે. જી મૌલિક, આપ મારી સાથે જોડાયેલા રહેશો. તો આણંદમાં અત્યારે મિતેશ પટેલ આગળ ચાલી રહ્યા છે અને હજુ પણ મતગણતરી ચાલી રહી છે. હવે આપણે જઈશું જામનગર, જ્યાં પૂનમ માડમ અને જીપી મારવિયા વચ્ચે સીધી ટક્કર હતી. હવે વાત એવી પણ સામે આવી રહી છે કે પૂનમ માડમની જીત લગભગ નિશ્ચિત છે. સંવાદદાતા કિંજલ કારસરિયા મારી સાથે છે. કિંજલ, જામનગરનો હાલ સિનારીયો શું આવી રહ્યો છે? કેટલા મતોથી પૂનમબેન જીત્યા? બિલકુલ વાત કરવામાં આવે પંકજ, જામનગરની સીટ કે જે બહુ ચર્ચિત હતી, સૌરાષ્ટ્રની આ મોટામાં મોટી સીટ હતી, એ પૂનમ માડમે કબજે કરી છે. જે પ્રકારે ત્રીજી વાર પૂનમ માડમ જામનગર લોકસભાના સાંસદ બન્યા છે. વાત કરીએ તો અત્યારે 1.5 લાખ મત જેવું ગણતરી હાલ બાકી છે, પરંતુ 1,93,000થી વધુ મતોની લીડથી પૂનમ માડમ છે તે આગળ ચાલી રહ્યા છે અને મતગણતરી છે તે આખરી ઓપ તરફ છે. એટલે કે પૂનમ માડમનો જીત છે તે થઈ ચૂકી છે અને પૂનમ માડમના સમર્થકો પણ આવી પહોંચ્યા છે. જે પ્રકારે વાત કરવામાં આવે જામનગરની, તો જામનગર લોકસભા બેઠક કે જે હાલારની આ બેઠક હતી, હાલારની બેઠક ખૂબ ચર્ચિત હતી. અહીં જે પ્રકારે પાટીદાર ફેક્ટરને લઈને જે કોંગ્રેસ છે તે કોંગ્રેસ દ્વારા જેપી મારવિયાને મેદાને ઉતારવામાં આવ્યા હતા. શરૂઆતી વલણ જે હતું એમાં પ્રથમ રાઉન્ડે જેપી મારવિયા 6,000 મતથી આગળ હતા. ઉપર નીચે થઈ રહ્યું છે, પરંતુ જે રીતે રુઝાન આવ્યા છે એ રીતે જોતા કે એનડીએ સ્પષ્ટ બહુમતી સાથે આગળ વધે છે. 300થી ઉપર બેઠકો મળશે એવી ધારણા બંધાઈ રહી છે. એટલે સરકાર તો બનશે જ. નરેન્દ્રભાઈને ફરી વખત વડાપ્રધાન ત્રીજી વખત બનવાનો તક મળી રહી જનતાએ આપી છે. અને ગુજરાતમાં પણ આજે આપણે 26માંથી 25 બેઠકો ઉપર આપણો વિજય થઈ રહ્યો છે, ત્યારે ગુજરાતની જનતા પણ જે રીતે ભારતીય જનતા પાર્ટી સાથે, કારણ કે બધાનો માર્જિન પણ ઘણો બધો મોટો છે અને એ રીતે ગુજરાતની જનતાએ પણ ભાજપને સમર્થન કર્યું છે. ખાસ કરીને રાજસ્થાન હોય, ઉત્તર પ્રદેશ હોય, ત્યાં ભાજપને એક મોટું નુકસાન જઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં પણ શું કહેશો? હવે વાત સાચી છે કે નુકસાન ત્યાં આગળ થઈ રહ્યું છે, પરંતુ હજી ડિટેલ પરિણામોના કારણો આવશે ત્યારે ખબર પડશે. વાત સાચી છે, યુપીમાં, મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં ભાજપને નુકસાન થયું છે. ખાસ કરીને ગુજરાતમાં 2 વખત 26માંથી 26 બેઠક પર ભાજપ જીત્યું હતું. આ વખતે કંઈક 2 સીટ છે એમાં પાછળ ચાલી રહી છે. એટલે આ વખતે 24 બેઠક ઉપર તો ભાજપ ક્લિયર કટ બહુ મોટી બહુમતીથી આગળ વધી રહ્યું છે. એક બેઠક ઉપર બહુ ઓછા મતે વધઘટ પટેલ સીધી થશે તેમની વાત કરીશું. મિતેશજી, જે રીતે કાર્યકર્તાઓની મહેનત અત્યારે રંગ લાવી છે, શું પ્રાથમિકતા રહેશે? 63,000થી વધુ લીડ છે, 11 રાઉન્ડ ખતમ થયા. ભારતીય જનતા પાર્ટીના કર્મસ્થ કાર્યકર્તાઓની આ જીત છે કે આણંદ જિલ્લામાં જે કાર્યકર્તાઓએ મહેનત કરી છે અને મને જીતાડ્યો છે, એ કર્મસ્થ કાર્યકર્તાઓની જીત છે. એટલું કહીશ કે સમાજવાદમાં ગયા વગર પણ ભારતીય જનતા પાર્ટી સાથે ક્ષત્રિય સમાજના જે આગેવાનો રહ્યા છે એમની જીત છે. જે સમાજવાદમાં એ પાર્ટી છોડીને ગયા છે એમની જીત છે નહીં. અને જે ક્ષત્રિય ભારતીય જનતા પાર્ટીમાં સાથે રહી અને ક્ષત્રિય કાર્યકર્તાઓએ
દરેક સમાજના કાર્યકર્તાઓએ જે રીતનું કામ કર્યું છે એનું ફળ મળ્યું છે. હું કાર્યકર્તાઓને નમન કરું છું. એમને એટલું કહીશ કે જે કાર્યકર્તાઓએ મારી સાથે રહી ખભે ખભા મિલાવીને જે કામ કર્યું છે, કાર્યકર્તાઓનું ગમે તેવું કામ હશે એ કાર્યકર્તાઓનું કામ પરિપૂર્ણ કરીશ. આણંદ જિલ્લામાં હજુ 5 વર્ષમાં જે કંઈ કામો બાકી હશે એ કામો આગામી સમયમાં વિકાસની રાજનીતિ આણંદમાં કઈ રીતે રહેશે? પ્રાથમિકતા શું હશે? વિકાસના કામો, કાર્યકર્તાઓ, ચૂંટેલી પાંખ, દરેક ધારાસભ્ય જે રીતના વિકાસના કામો કહેશે દરેક સરકારમાં, એટલે ભારત સરકાર અને ગુજરાત સરકારમાં લઈ જઈ અને પરિપૂર્ણ કરવાની ખાતરી આપું છું. આયોજન કઈ રીતનું છે? શું તો આ હતા મિતેશ પટેલ ઉમેદવાર, જેઓ અત્યારે હાલ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. તેમની લીડ જે છે એ ખૂબ ઓછી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અમિત ચાવડા સામે તેમની હાર જે છે તે અત્યારે હાલ નક્કી દેખાઈ રહી છે. મૌલિક દા તો આ તો વાત ગુજરાતની થઈ, પરંતુ દિલ્હીથી પણ ખબર આવી રહી છે કે તમામ દિલ્હીની જે લોકસભાની બેઠકો છે તેમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. દિલ્હીની મોટાભાગની બેઠકો પર ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. આમ તો દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીનું શાસન છે અને દિલ્હીની તમામ 7 લોકસભા બેઠક પર બીજેપી આગળ છે. એટલે અહીંયા આમ આદમી પાર્ટી જે મુદ્દાઓને લઈને લોકોની વચ્ચે જઈ રહી હતી, જેલ કા જવાબ વોટ સે, આ મુદ્દાઓ નથી ચાલ્યા એ સ્પષ્ટ છે. જો કે પહેલા 5 કલાકના વલણમાં દેખાય છે કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીનો રકાસ થઈ રહ્યો છે, બીજેપીનો દબદબો દેખાઈ રહ્યો છે. દિલ્હીની તમામ 7 લોકસભા બેઠક પર બીજેપી આગળ છે. તો હેતવી જે રીતે દિલ્હીના આ વલણો સામે આવ્યા છે, 5 કલાકથી 6 કલાક થઈ ગયા, હવે 1 વાગ્યાને 16 મિનિટ થઈ ગઈ છે અને અત્યારે જે રૂઝાન આવી રહ્યા છે તે પ્રમાણે દિલ્હીમાં તમામ બેઠકો પર બીજેપી આગળ છે. અને રૂઝાનની જો વાત કરીએ તો આપણે એક્ઝિટ પોલ કરતા જે 400ની સીટ હતી, 400 પારની વાત કરતા હતા, બીજેપી એમાં તો નથી પણ 300 પાર જાય એવું લાગે છે. हाल दिल्ली थी रचना उपाध्याय हमारी साथ जुड़ाया है. रचना, बताइए कि दिल्ली में इस वक्त 7 लोकसभा सीट है जिस पर बीजेपी के उम्मीदवार आगे बताए जा रहे हैं. इस वक्त क्या ज्यादा जानकारी आपके पास? जिस तरीके से दिल्ली में 7 सीटों पर उम्मीदवार बीजेपी ने भी उतारे थे और अन्य पार्टियों ने भी उतारे थे, और जिस तरीके से अब सामने जिस तरीके से वोट खुल रहे हैं और बीजेपी के 7 जो उम्मीदवार है वो आगे चल रहे हैं, क्योंकि कई सीट्स पर यहाँ पर फाइट बहुत ज्यादा मानी जा रही थी. जिस तरीके से अगर हम बात करें तो मनोज तिवारी वर्सेस कन्हैया कुमार की सीट पर देखा जा रहा था, नॉर्थ ईस्ट की जो सीट है उस पर फाइट देखी जा रही थी. लेकिन अब जो है वो उम्मीदवार आगे चल रहे हैं और ये एक थोड़ा सा पॉजिटिव साइन है कि दिल्ली में अगर हम 7 सीटों की बात करें तो 7-0 आ सकते हैं. फिलहाल अभी वोट्स खुल रहे हैं लेकिन फाइट यहाँ पर अच्छी देखने के लिए मिल रही है. रचना, दिल्ली में अभी कितने राउंड पूरे हुए हैं और आम आदमी पार्टी के किसी नेता का बयान आया है? देखिए, अभी तो राउंड चल रहे हैं, अभी कुछ राउंड बचे हैं यहाँ पे, लेकिन अगर आम आदमी पार्टी की बात करें तो यहाँ पर गठबंधन के साथ कांग्रेस और आम आदमी पार्टी गठबंधन के साथ अपने उम्मीदवार उतारे थे. फिलहाल उनकी तरफ से कोई जो बयान है वो नहीं आया है. लेकिन अगर ईस्ट सीट की बात करें तो जहाँ पर कुलदीप कुमार आम आदमी पार्टी की तरफ से और बीजेपी की तरफ से हर्ष मल्होत्रा है, और लगातार हर्ष मल्होत्रा जो है वो बढ़त बनाए हुए हैं. अभी तक ऐसा एक भी मौका नहीं आया कि वो पीछे गए हों. तो यहाँ पर राहत की बात है कि दिल्ली में तो कम से कम 7 जो सीटें हैं वो बीजेपी बढ़त बनाए हुए हैं. जी रचना, शुक्रिया जानकारी के लिए. तो दिल्ली 7 लोकसभा बैठक અને આ તમામે બેઠકો પર બીજેપીના ઉમેદવાર આગળ દેખાઈ રહ્યા છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ છે તેઓ 0 સીટ પર છે, એટલે કે એક પણ સીટ ઉપર